आज मंगलवार के दिन माता बलवंतीना दर्शन करवा આવ્યો છું। માનું ભવ્ય સ્વરૂપ જોઈને એવું લાગતું હોય છે કે માં સાક્ષાત સ્વયંભૂ બેઠા છે અને અમને દર્શન આપી રહ્યા હોય એવું લાગે છે। શંભુ ભોળાનાથ, માતા પાર્વતી સાથે ગણપતિ બાપા પણ છે। નાગદેવતા એવું લાગે છે જેવા પૂરા ગોલ્ડના બનાયા હોય। મહાદેવ, મહાકાલ, નિરંજની, ગણપતિ બાપા પણ છે, લાલજી મહારાજ પણ છે, શાલિગ્રામ ભગવાન પણ છે। કેટલી સુંદર ભવ્ય મૂર્તિ છે। આ લક્ષ્મી નારાયણ ભગવાનની મૂર્તિ છે। માતા લક્ષ્મીજી છે, નારાયણ ભગવાન છે। બહુ સુંદર મૂર્તિ છે। પાછળ એમનો પડદો પણ બહુ સુંદર છે। વચમાં રાધા કૃષ્ણ પણ છે। સરસ અને સુંદર મૂર્તિનું આયોજન છે। બહુ સરસ મૂર્તિ બનાવેલી છે। ભગવાન હનુમાન દાદા मनोजम मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतावरिष्ठम वातात्मजम वानरयुथ मुख्यम श्री रामदूतम शरणम प्रबद्धे। बहु सुंदर जूनी पुराण तत्व हनुमानजीની મૂર્તિ છે। એમને દર શનિવારે ચોરો કરવામાં આવે છે અને ભક્તો એમના માનતા રૂપી પહેલાંથી જ અહીંયા રૂપિયો 2 રૂપિયાના સિક્કા લગાવતા હોય છે। માતાજીના સિંહ સવારી, મા ભગવતીના સિંહના દર્શન કરતા કેટલું સુંદર અને ભવ્ય એમને નવી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી। બહુ સુંદર છે। ઝુમ્મર છે, ઝુમ્મર પ્રમાણે નવું આયોજન માતાજીનું મંદિરનું કરેલું। બહુ રળિયામણું લાગે છે। બહારના દ્રશ્યો પણ બહુ સરસ છે। બહુ સુંદર મંદિરની જગ્યા પણ બનાવેલી છે। મસ્ત જગ્યા છે, આનંદિત છે। પાછળ વાડી છે, હોલ છે, રૂમ છે। કર્મચારીઓ કામ કરતા હોય છે। આ બાજુ ભૈરવ દાદાનું મંદિર છે અને આ ગેટ છે બહારનો। એના બહાર પણ એક ગેટ છે। સામે રોડ છે। મહંતજીની ગાડી છે।